શું સિદ્ધાર્થ ધોળકિયા અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદના ચાણક્યપુરીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે। પ્રેમ પ્રકરણમાં અદાવતમાં ફાયરિંગનો બનાવ। પિતરાઈ ભાઈએ બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં પગમાં ગોળી મારી દીધી। યુવકની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો। ફાયરિંગમાં યુવક ઘાયલ થયો છે, હોસ્પિટલ ખસેડાયો છે। સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદ સોલા વિસ્તારમાં ઉગતી બંગલોઝ 4 રસ્તા પાસે બનતી ઘટના। મોન્ટુ દેસાઈ નામના યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે। હું એક્ટિવા લઈને આવતો ને પાછળથી ગાડી ઠોકી અને જેવો હું પડ્યો ને એવા અંદર 2-3 જણા ઉતરીને બંદૂક, હથોડા અને બેઝબોલ લઈને ફરી જ વળ્યા। અને કઈ રીતે તમને ઈજાગ્રસ્ત કર્યા? શું માર્યું તું? કેવી રીતે? હથોડા જ માર્યા અને 2 ગોળીઓ ફાયરિંગ કરી અને 2 ગોળીઓ મારી। આ પ્રકાશભાઈ ઉપર જે હુમલો થયો છે મારા કૌટુંબિક ભાઈ છે। કારણ શું છે હુમલા પાછળ? કારણનો હજુ સુધી કોઈ માહિતી મળી નથી। પોલીસે ફરિયાદ નોંધી છે, પણ આ લોકોએ રિવોલ્વરથી હુમલો કર્યો છે અને પ્રકાશભાઈની કંઈક રેકી કરી અને આ લોકોએ પહેલા ગાડી ઠોકી અને પ્રકાશભાઈને કંઈક માર્યો છે અને પછી રિવોલ્વરથી ગોળી મારી। આરોપી હજી કુંતાવાડા ગામના છે, પાટણ તાલુકાના, સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામના છે એવું જાણકારી મળી છે। આ કામના ફરિયાદી પ્રકાશભાઈને તેમના વતનમાં કોઈ દીકરી સાથે સંપર્ક હશે એનાથી નારાજ થઈ અને આ કામના આરોપી મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને બીજા 2 માણસો ગાડીમાં, 4 ગાડીમાં આવી અને બનાવવાળી જગ્યાએ એમને રોકી અને પગના ભાગે અને ધોકા વડે અને લાકડીઓ વડે મારે છે અને પોતાની પાસેના કોઈ હથિયારથી તેમના ઉપર ઘૂંટણ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને નાસી ગયેલ છે। આ મુજબની ફરિયાદ આ કામના ફરિયાદી આપતા સોલા પોલીસ સ્ટેશને આ ગુનાની ફરિયાદ લઈ દાખલ કરીને હાલ આગળની તપાસ અમો ચલાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। નારોલ વિસ્તારમાં જમાઈએ પોતાના ભાઈ સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે। પત્નીને પિયરથી પરત સાસરી લઈ જવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ સસરા પર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા। મૃતક અઝીઝભાઈની પત્ની બીમાર હોવાથી અને પુત્રવધૂની ડિલિવરીને કારણે દીકરી પિયર રોકાઈ હતી। 14મી ફેબ્રુઆરીની રાત્રે બનેલી આ ઘટનામાં નારોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝીઝભાઈ મંસૂરી છે, તેઓ પોતાના ઘરે બેઠા હતા ત્યારે એમનો જમાઈ જેનું નામ ઇબ્રાહીમ મંસૂરી છે અને સાથે એનો ભાઈ મુસ્તફા મંસૂરી, આ બંને આવી અને એમના ઉપર હુમલો કર્યો અને એમને તીક્ષ્ણ હથિયારથી જે ઘા માર્યા એને કારણે એમનું મૃત્યુ થયું હતું। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે સામે નથી આવ્યો, પરંતુ અમે શોધી રહ્યા છીએ, હજી કોઈ ડિટેલ મળે તો એ બાબતે। બીજો આરોપી છે, બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ ફર્નિચરનું કામ કરે છે દાણી લીમડામાં અને જે મૃતક છે એ પોતે મજૂરી કામ કરે છે। રાજકોટના જેતપુરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના કરુણ મોત થયા। જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર જૂનાગઢના શિવરાત્રી મેળામાંથી પરત ફરી રહેલી સ્કોડા કાર પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે 2 યુવક યુવતીના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વધુ એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો। પ્રાથમિક તપાસ મુજબ ઓવરસ્પીડને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। તાલુકા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને એક ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાલ ચાલુ છે। ઓવરબ્રિજની દિવાલ સાથે અથડાતા ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા। એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા, જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર, એમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે। ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન યોજાય, જેમાં શ્રમ અને રોજગાર સચિવ લોચન સહેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાત સામે અત્યારે કૌશલ્યયુક્ત માનવબળનો મોટો પડકાર છે। ગુજરાતમાં હાલ 30 લાખ જેટલા કુશળ માનવબળની અછત છે। આગામી દિવસોમાં કુશળ માનવબળ પૂરું પાડવા તંત્ર સજ્જ છે। ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ નવું કૌશલ્ય માનવબળ તૈયાર થશે। क्योंकि वर्ल्ड स्किल कंपटीशन एक यूनिक प्लेटफॉर्म है। आपको पता है कि भारत का माइग्रेशन पार्टनरशिप एग्रीमेंट कई देशों के साथ है
और अब जो व्यापार के क्षेत्र में भी जो करार हो रहे हैं, समझौते हो रहे हैं, उसमें एक पहलू है कौशल विकास का और माइग्रेशन का। दुनिया के दरवाजे भारत के नौजवानों के लिए खुले हैं। અમરેલીમાં એક સાથે 7 સિંહોનું ટોળું જોવા મળ્યું છે. ધારી ગીર પંથકના ગામડાઓમાં સિંહોનું સામ્રાજ્ય છે. ધારીના હુડલી ગામ નજીક 7 સિંહોનું ટોળું જોવા મળ્યું. ખેડૂતની વાડીમાં સિંહોનું ટોળું પાણી પીવા પહોંચ્યું હતું. સિંહોએ પાણીના અવેડા પર તરસ છીપાવી. સિંહોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક સાથે 7 સિંહોનું ટોળું પાણી પીવા માટે આવી પહોંચ્યું હતું. ઘણી વખત આવી ઘટનાઓ લાંબા વર્ષો સુધી જોવા નથી મળતી, તેવી ઘટના અત્યારે જોવા મળી રહી છે. ધારી ગીરનો આ વિડીયો હોવાની જાણકારી મળી રહી છે. અને હવે વાત મહાશિવરાત્રીની. મહાશિવરાત્રીના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યું હતું. મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં આ મુખ્યમંત્રીના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેઓએ ભક્તોની સાથે આ ભવનાથની અંદર ભાગ લીધો હતો. સૌથી વધારે મહત્વની વાત છે કે દેશ વિદેશથી પણ હજારો લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં ભાગ લઈ મહાદેવના દર્શન કર્યા. ભવનાથ મહાદેવ મંદિર અને ગિરનાર પર્વતની પવિત્ર જમીન પર હાલ દેશ વિદેશથી આવેલા હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મહાશિવરાત્રી એટલે કે ભવનાથ મેળાનો અંતિમ દિવસ છે. છેલ્લા 5 દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે, જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ ભવનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે. તેમણે ભવનાથ મહાદેવના દર્શન કરી અને જે મૃગી કુંડ છે ત્યાં હાલ તે ઊભા છે. તેમની સાથે સાથી મંત્રી જે છે કૌશિક વેકરિયા તે પણ જોવા મળી રહ્યા છે અને બાદમાં જે સાધુ સંતો છે તે સાધુ સંતો સાથે તે મુલાકાત કરશે અને સાધુ સંતોના આશીર્વાદ મેળવશે. 3 કલાકે તે અહીં ભવનાથ મંદિર ખાતે એક સામાન્ય વ્યક્તિ તરીકે તે આવી પહોંચ્યા હતા, એટલે કે કોમન મેન તરીકે, અને બાદમાં હાલ તે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. લોકો છે તે પણ હાલ અહીં છે તે અહીંયા છે તે મુખ્યમંત્રીને મળી રહ્યા છે અને હાલ જે શ્રદ્ધાળુઓ છે તે પણ આવી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સાધુ સંતોને છે તે ટૂંક જ સમયમાં મળશે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. મહાશિવરાત્રીના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચતા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યા હતા. મંદિર પરિષદ દ્વારા પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. મહાદેવના જયઘોષ સાથે ધાર્મિક ભાવના વ્યક્ત કરી. મહાશિવરાત્રીના કારણે મંદિરના દ્વાર 42 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી દૂર દૂરથી આવેલા તમામ ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી શકે. મંદિર પરિષદ દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શિવરાત્રીમાં આટલું બધું માણસ અહીંયા આવે છે, આજ મને પહેલી વાર આટલો અનુભવ થયો, બહુ સારું લાગ્યું છે. સોમનાથની વ્યવસ્થા પણ આ લોકોની બહુ જ મસ્ત છે. આજનું બધી જાતની વ્યવસ્થા, ટ્રાફિક બી એટલો બધો છે પણ કોઈ અડચણ નથી થઈ અમને લોકોને. એટલી બધી ભીડ છે પણ છતાં અમને આરામથી સરસ દર્શન થઈ ગયા છે. અને મારું તો એવું જ કેવું છે કે દર વર્ષે એકવાર શિવરાત્રીમાં અહીંયા આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા બધાને અવશ્ય આવવું જ જોઈએ. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ફરાળ, છાશ, ચા અને પાણી સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અલગ અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ વ્યવસ્થાને સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં ભાવિકો ફરાળ અને છાશ લેવા કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. તેમજ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત કાઉન્ટર ગોઠવી સ્વચ્છતા અને નિયમિત વિતરણની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને આ પાવન પર્વને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિરનો પરિસરનો બહારનો વિસ્તાર છે અને આ બહારના વિસ્તારની અંદર ભારે સંખ્યામાં ભાવિકો છે તે જોવા મળી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે ભાવિકો છે તેમને મહાપ્રસાદની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આ મહાપ્રસાદની અંદર ભાવિકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. લોકોને જે ઉપવાસ રહેતા હોય છે તેમના માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. જોઈ શકાય છે આ મંડપની અંદર પણ
ભારે ભાવિકોની ભીડ છે તે જોવા મળી રહી છે. તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા છે તે કરવામાં આવી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બોટાદના વિશ્વ વિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ વંદના સમારોહ યોજાયો. આશરે 400 જેટલા દિવ્યાંગ બાળકો, વૃદ્ધો, મહિલાઓએ હનુમાનજી દાદાના દર્શન કર્યા. મંદિરના સંતોએ તમામ દિવ્યાંગોનું પુષ્પવર્ષા તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું. તમામ દિવ્યાંગજનોને સવારે નાસ્તો અને બપોરનું ભોજન પીરસવામાં આવ્યું. દિવ્યાંગ બાળકો ડીજેના તાલે ગરબા રમ્યા. આ તમામ દિવ્યાંગજનોનો આનંદ જોઈ સંતો પણ રાજીપો વ્યક્ત કરી ચૂક્યા. દિવ્યાંગોએ પણ આજના દિવસની અનુભૂતિને વિશેષ ગણાવી. તમામ દિવ્યાંગજનોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. આજે એકે એક દિવ્યાંગો ભાઈઓ, બહેનો, બાળકો, વડીલોને અમે દાદાના હાવ નજીકથી દર્શન કરાવ્યા. એને આવતા વેત પહેલાં સરસ મજાનું ફ્રૂટ ને નાસ્તો આપ્યો, પછી એમને અહીંયા સરસ મજાનું સ્વાગત કર્યું, પછી એમની સભા થોડીક કરી, પછી હારામાં હારું એમને આજ શિવરાત્રી છે એટલા માટે અમે ફરાળ જમાડ્યું. આજે પહેલી વાર જોયું છે કે સમાજમાં જેને દુરકારવામાં આવે છે ત્યાં દિવ્યાંગોને માળા પહેરીને સ્વાગત કરાવવામાં આવ્યું, સ્વામીજીના દર્શન કરાવવામાં આવ્યા. ખરેખર આજે એવું લાગ્યું કે દિવ્યાંગતા અમારામાંથી નીકળી ગઈ. પહેલું આ ફંક્શન હશે કે જેમાં આટલું મોટું સન્માન દરેક દિવ્યાંગનું કોઈને બી એકબીજાને અલગ કર્યા વગર અને સ્વામીજીના દર્શન થવા અને કષ્ટભંજન જે અમારી તાકાત છે. સામાન્ય દિવસોની અંદર દિવ્યાંગને જ્યારે દર્શન કરવા માટે આવવું હોય ત્યારે એની દિવ્યાંગતા શારીરિક કે માનસિક અપંગતાના લીધે ઘણી એને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આજરોજ આ મંદિર દ્વારા આયોજન કર્યું છે ત્યારે એમને સ્પેશિયલ વ્યવસ્થા આપવામાં આવી છે. દર્શન માટે અલાયદી વ્યવસ્થા, એમના માટે પ્રસાદ અને દર્શન અને સન્માન ત્રણેય વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ખૂબ આનંદ છે. છોટાઉદેપુર જિલ્લાના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોલેનાથના દર્શને ઉમટ્યા હતા. શિવરાત્રી નિમિત્તે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાના બાળકો સાથે જાગનાથ મહાદેવ મંદિરમાં પહોંચી મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. बाबा की बारात में सभी लोग पधारे. 5 बजे से नगर भ्रमण में बाबा दर्शन में निकलेंगे. अधिक से अधिक संख्या में पधारे और बाबा की बारात में शामिल हो गए. बारात श्री जागनाथ महादेव लौट के आएगी. જાગનાથ મહાદેવ ખાતે પૌરાણિક મંદિર છે તો લોકો દૂર દૂરથી ભાઈ ભક્તોના દર્શન કરવા આવે છે અને એક આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા ખૂબ સરસ રીતના મહાશિવરાત્રીનો મેળો પણ થાય છે. તમામ દેશવાસીઓને આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વલસાડ જિલ્લામાં આજે મહાશિવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા. વાપીના લવાજામાં દમણગંગા નદી કિનારે આવેલા પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા જેવો માહોલ જામ્યો. સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી અને ભગવાન ભોળાનાથના પૂજા અર્ચન થતા આરતી કરીને ધન્યતા અનુભવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ભવ્ય મેળો ભરાયો, જેમાં વલસાડ સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાંથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. શિવરાત્રી નિમિત્તે એટલી બધી ભીડ છે કે તમે જોઈ શકો છો કે આટલી ભીડ કોઈ વખત જોવામાં મળી નથી. અને ગામ લોકો અને અમારા ગામના છોકરા લોકો એટલી મસ્ત વ્યવસ્થા કરે છે કે કોઈને અડચણ થતું નથી. આજે દર્શન કરીને ધન્યતા અનુભવું છું. અને આ શિવલિંગ બહુ જૂનું પુરાણું છે અને અહીંયા જે પણ આવે એની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર પૌરાણિક તો મંદિર છે, કદાચ 1000 વર્ષ પુરાણું હશે. આ મંદિરમાં દરરોજ તો લોકોની ખૂબ જ ભીડ હોય છે, પણ આજે શિવરાત્રી નિમિત્તે અહીં લાખોને ઉપર માણસો આવે છે અને પોતે મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કચ્છના ભુજમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શિવના જીવંત દર્શન કરાવતા ઝાંખીઓ, ઢોલ નગારા અને ભજન મંડળીઓના સ્વરો સાથે યાત્રા આગળ વધી હતી. યુવાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સર્વે લોકો સાથે મળી કરીને એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દરેક લોકો જોડાય છે. વર્ષોની આ પરંપરા રહી છે
અનેક ભગવાનની ઝાંખીઓ દ્વારા જે છે કે આપણને ભગવાનને ઝાંખીઓના દર્શન આપણને અહીંયા જોવા મળે છે. શિવરાત્રીના દિવસે તમામ શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. તેમજ સાબરકાંઠાના બેરણા ધામમાં અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં 1.25 મણ રૂ અને 50 કિલો ઘીથી મહાજ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. બેરણા ધામમાં આવેલા 50 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના આગળ આ મહાજ્યોતના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. દર વર્ષે અહીં મહામેળો યોજાય છે, જેથી ભક્તોને મેળા જેવો માહોલ મળે છે. શિવરાત્રી ના દિવસે અહીંયા 25 કિલોની રૂની એને દિવેટ બનાવવામાં આવે છે અને દિવેટ એના દીવો પ્રગટાવવામાં આવે છે. અને અહીંના જે ગુરુજી છે, અહીંના જે પૂજારી છે મહેન્દ્રભાઈ, એને વિશ્વ શાંતિ માટે, લોકોનું કલ્યાણ થાય એ માટે અહીંયા એક દિવસ સળગાવવામાં આવે છે. અહીંયા આવી અને મનની શાંતિની તૃપ્તિ કરે છે અને પોતાની મનોકામનાઓ પણ અહીંયા પૂર્ણ થાય છે. વિશ્વમાં સદૈવ જીવો શાંતિ જીવી શકે તે માટે ભગવાન શિવજીને આજે પ્રાર્થના કરવામાં આવે છે. એ માટે આ જ્યોત 21 વર્ષથી આ જ્યોત થાય છે અને દર સાલ આ 25 કિલો રૂની મહાજ્યોત આખો દિવસ 3 દિવસ સુધી પ્રગટ રહેશે. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી. મંદિર પ્રાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની ભવ્ય પ્રતિમા અને કુદરતી ગુફા જેવું આકર્ષણ નિર્માણ કરવામાં આવ્યું. ગુફા બનાવવા માટે હજારો કિલો પીઓપી, બાંબુ, વાંસ અને વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો. સાથે સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર અને વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપો પણ તૈયાર કરવામાં આવ્યા. વૈજનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી મહેનત બાદ આ આખું અનોખું આયોજન ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. રાયગઢમાં સ્વયંભૂ શિવલિંગ શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે ગામના યુવાનો દ્વારા અદ્યતનના ભૂતોના ભવિષ્ય જેવી ગુફા બનાવવામાં આવેલ, જે ગુફામાં 25 ફૂટના મહાકાલના દર્શન અને ચણાના લોટમાંથી બનાવેલ દશા અવતાર, વિષ્ણુ ભગવાનના અવતારના દર્શન, મહાકાળીમાં ભૈરવ દાદાના દર્શન કરીને અને વૈજનાથ દાદાના દર્શન કરીને અને દરેક ભક્તો ધન્યતા અનુભવે છે. અહીંયા હજારો સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે, દાદાને દર્શન કરી ધન્યતા અનુભવે છે અને 15 થી 20 હજાર જેવું પબ્લિક અહીંયા ફલાહારનો પ્રસાદ આરોગે છે. શિવરાત્રીનું મહત્વ એ છે કે શિવરાત્રીના દિવસે ભગવાન શિવ સ્વયં અગ્નિના સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે બ્રહ્મા અને વિષ્ણુને પણ એમને પ્રગટ કર્યા હતા તથા બીજી પણ ઘણી દંતકથાઓ એમની સાથે જોડાયેલી છે. મહાદેવના મંદિર વૈજનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી છું, જ્યાં એન્ટર થતાં જ પાણીની ખૂબ સુંદર વ્યવસ્થા છે. અંદરના કર્મચારીઓએ બધાએ ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો અને બહુ જ સારી રીતે અમને દર્શનનો લાભો મળ્યો છે. અંદર દશાવતારનું અમને દર્શન કરવા મળે છે તથા વૈજનાથ મહાદેવના દર્શનના લાભ લેવા મળે છે. મહાકાલની પણ બહુ જ જબરજસ્ત આપણને મનને પ્રફુલ્લિત કરે એવી અને આપણને અંદરથી આનંદ આવે એવી અહીંયા પ્રતિકૃતિ રજૂ કરી છે. રાયગઢ યુવાનો દ્વારા બહુ જબરજસ્ત સુંદર આયોજન. અત્રે આપણને ખરેખર અહીંયા આવીને એવું લાગે છે કે આપણે ખરેખર કોઈ અલૌકિક જગ્યાએ છે. આજે મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યભરના શિવાલયો શિવરાતથી ગુંજી ઉઠ્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે શિવરાત્રી પર્વને લઈને સમગ્ર પંથક શિવમય બન્યો છે. અંબાજી વિસ્તારમાં આવેલા 12 જેટલા શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં મહારુદ્ર અભિષેક અને શણગાર સાથે શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. અંબાજી ખાતે પૌરાણિક મંદિર પરશુરામ ખાતેથી ભવ્ય શોભાયાત્રા પાલખી યાત્રા નીકળી છે. દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. અંબાજીના 12 શિવાલયોની અંદર પાલખી યાત્રા નીકળશે અને દર્શનનો લાભ લેશે. ત્યાંના પૂજારીઓ દ્વારા પાલખી યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે. નગરમાં શોભાયાત્રા સ્વરૂપે ફરીને કૈલાશ ટેકરી ખાતે પરત 5 વાગે આવશે. દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી અંબાજી ગામ ગુંજવી રહ્યા છે. કૈલાશ ટેકરી ખાતે આજરોજ 56 ભોગ અને આરતી અને વિશેષ રૂપે ઉજ્જૈન જ્યોતિર્લિંગના અંદર જે પ્રકારે પૂજા અર્ચના ઇત્યાદિ કરવામાં આવે છે એ કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં એ જ રીતે એ જ સિસ્ટમથી એ પ્રણાલિકા પ્રમાણે ભગવાનને નાના પ્રકારના વિશેષ ભોગ સાથે મધ્ય બપોરે અન્નકૂટ આરતી કરવામાં આવે છે. સાયન 108 જ્યોતની આરતી અને રાત્રે મધ્યરાત્રિએ ભસ્મ આરતીની વિશેષ કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે દાહોદ જિલ્લામાં હિન્દુ સમિતિ દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત ભવ્ય કળશ યાત્રા સાથે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ સંમેલનમાં વિવિધ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં જીન હેમચંદ્ર સુરેશ્વરજીએ હિન્દુ સંસ્કૃતિના જતન અને તેને સુરક્ષિત રાખવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। सनातन से आदिवासी समाज को अलग करने का प्रयास करके अपनी राजनीति रोटियां सेक रहे हैं। उनको मैंने यहाँ से मंच से बता दिया है कि आदिवासी समाज अब मजबूती से खड़ा है, क्योंकि वो सनातनी है और वो हिंदू है, लेकिन एक हिंदुत्व के हिंदू नहीं है कहकर राजनीति रोटियां सेकना बंद करें ऐसे लोग। कि हिंदू समाज जो अलग अलग जातियों में बटा हुआ है, व्यवस्था को लेकर बटे तो ठीक है, पर जातिवाद इतना ज्यादा बढ़ गया है कि जब देश को आवश्यकता पड़ती है, धर्म को आवश्यकता पड़ती है, तब लोग विचार में पड़ जाते हैं कि कौन आगे बढ़े कौन आगे बढ़े। तो इसके लिए विशेष रूप से विदेशी ताकतों के द्वारा हिंदू धर्म के लिए भले देश आज आजाद है, परंतु उसके बाद भी आज भी धर्म परिवर्तन प्रारंभ है। आज भी विधर्मी लोग कैसे भी करके हमारे हिंदू धर्म के युवाओं के मानसिकता को किस प्रकार बदला जावे, किस प्रकार उनको विचलित किया जावे, इन सब कार्यों में लगे हुए हैं।